આ સમજણપૂર્વક, કારણ કે બરોડાના વ્યક્તિ મને ખબર છે, બરોડાના વ્યક્તિ દુબઈ ફરે, જાપાન ફરે, દુનિયા ફરે, પણ પછી બરોડામાં નીકળે તો ઓલું સર્કલ નો ફરે, ઈ પાછું શોર્ટકટ હોય ને. તો આપણે નિયમોમાં રહી ભારતને સ્વચ્છ બનાવવાની જવાબદારી આપણી. કરોડો રૂપિયાની ગાડી લઈને શીશા ગમે ત્યાં નહીં ફેંકવાના. કરોડની ગાડી લઈને પછી આમ પાણીનો શીશો આમ કરીને ફેંકો તો એ ગાડીના પાણીમાં જાય. તો સ્વચ્છ કરીએ, ભારતને ચોખ્ખું રાખીએ, અપવિત્રતા ક્યાંય ન થાય એ ધ્યાન રાખીએ, જ્યાં ત્યાં કચરો ન નાખીએ. આટલું તો કમસે કમ કરી હકી. કારણ કે આપણે યુદ્ધ કરવા નથી જવાના, એના માટે કઈ શહીદ આપણે ન થાય. તમારું મારું કામ નથી કે અહીંયા જઈને આપણે, પણ કમસે કમ અહીંયા તો થોડુંક આપણે સાચવીએ, ટેક્સ ચોરી ન કરીએ. આ સારું જ છે ને. જેટલું ખરાબ રિશ્વત લેવી છે ને, કોઈને પાસેથી રિશ્વત, ભ્રષ્ટાચાર કરવામાં જેટલી રિશ્વત લેવી એના કરતા મોટું પાપ છે રિશ્વત દેવું. વો ભી ના કરે, દેવી પણ નહીં, ગમે તેવો હોય ને ગમે તે થાતું દેવું જ નહીં. ભ્રષ્ટાચાર તો ખતમ થાય. આપણે ભારતને ચોખ્ખું બનાવીએ. તમને ખબર છે કે વિદેશ વિશ્વ આખું આ ભારત ઉપર, કારણ કે એને ખબર છે કે આ એક દિવસ વિશ્વગુરુ બનશે, બધાને ખબર છે. અને આપણી પાસે જે છે ને દુનિયાના કોઈ પાસે નથી. આ દુનિયામાં કોઈ પાસે જે નથી જે આપણી પાસે છે. આપણી પાસે 3 ઋતુ છે. વિચાર તો કરો, દુનિયામાં ક્યાંય તમે જોવા જાવ બધી ઋતુ અહીંયા શિયાળો ઉનાળો બધું થાય એવી સંસ્કૃતિ પ્રકૃતિ છે. અરે અહીંયા કેવું છે કે અહીંયા આખું ઘર બેહી આહા અને પાછી વાતો કરી શકી, સત્સંગ કરી શકી, આવું 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 વાતાવરણ આપણી પાસે છે. વિદેશમાં અહીંયા પૂછો બાપુજી શું, તો આપણે બધું પ્રેમથી બાપુજીનું નામ લે, ફાધર કોણ, અહીંયા પૂછાય એવું નથી. એ સંસ્કૃતિ વિકૃતિ વાળી છે બારે. એને પૂછો તો એમ કે તમે આ કોણ, તો કે અમારી બેન છે. હગા, તો કે ના ના, એકચ્યુઅલી અમારા સેકન્ડ ડેટ છે ને એના 3rd મંથથી અમારી દીકરી બેન છે. એની પાસે વિકૃતિ છે, આપણી પાસે સંસ્કૃતિ છે. આ ભારત પાસે જે છે ને એ બીજા કોઈ પાસે નથી. આપણે ભારતના સંતાન કમસે કમ હવે સ્વચ્છતાનો સંકલ્પ લઈને અહીંયા જાય ગંગાજીના કિનારેથી કે હું એક સંકલ્પ કરું, હું મારા જીવનમાં સ્વચ્છતા ના આવી તો સમજી લેજો ભારતની સેવા જ છે.